આજનો પ્રવચનનો જાહેર પ્રવચનનો વિષય ટેમ્પલ ઓફ પીસ, શાંતિનું મંદિર, એ વિષય ઉપર આપણે વિચારણા કરવાની છે. હમણાં અમે મુનીશ્વર સ્વામી દાદાના દર્શન કરીને આવ્યા. અહીંયા દૂરથી શિખર દેખાય, ધજા દેખાય. અતુલભાઈ, અંદરમાં કયો ભાવ જાગે? આ મુનીશ્વર સ્વામી દાદાનું મંદિર છે, એમનું જિનાલય છે. વર્ધમાન નગરમાં આવીએ એટલે વાસુપૂજ્ય સ્વામી દાદા એનું મંદિર છે, જિનાલય છે. ચંપકનગરમાં જઈએ એટલે વિમલનાથ દાદાનું આ જિનાલય છે. દાદાવાડી જઈએ એટલે અભિનંદન સ્વામીનું આ દેરાસર છે. અને ન્યૂ અંજાર જઈએ એટલે મહાવીર મહારાજાનું મંદિર છે, ખ્યાલ આવે. તો પ્રશ્ન એ છે, આ બધા દેરાસરો મંદિરો ક્યાં આવ્યા? તમને ખબર પડી ગઈ. શાંતિનું મંદિર ક્યાં આવ્યું? સૌથી મહત્વનો પ્રશ્ન અતુલભાઈ. શાંતિનું મંદિર આપણે પોતે છીએ. આપણી જાતને શાંતિનું મંદિર બનાવવાનું છે. અત્યાર સુધી આપણે અશાંતિનું જ જીવન જીવી રહેલા છીએ. એમાંથી મુક્તિભાઈ, આપણે શું બનવાનું છે? શાંતિનું મંદિર બનવું છે. અશાંતિ ઉકળાટ એનો પડછાયો પણ લેવો નથી. અને 24 કલાક આપણને શાંતિનો અનુભવ થાય. જ્યાં આપણે જઈએ ત્યાં સૌને શાંતિનો અનુભવ કરાવીએ. આવા પ્રકારનું આપણું વ્યક્તિત્વ, એનું નિર્માણ કરવું છે. પણ પ્રશ્ન એ છે કે આપણે શાંતિનું મંદિર કઈ રીતે બની શકીએ? મનુભાઈ, સૌથી મહત્વનો પ્રશ્ન આ છે. આપણે અનુભવ શાંતિનો કઈ રીતે કરી શકીએ? આપણા સંપર્કમાં જે આવે એને શાંતિનો અનુભવ કઈ રીતે કરાવી શકીએ? કઈ રીતે થાય વનેચંદભાઈ? તો યાદ આવે છે એક ઘટના. પાનવાળાના ગલ્લા પાસે લોકો સતત પાન લેવા માટે આવજાવ કરતા હતા. બીડીને સિગરેટ ખરીદવાનું કામ કરતા હતા. કોઈ માવો ખરીદવાનું કામ કરતા હતા. અને પાન ખાય અને પિચકારી, એક સાઈડમાં પડેલો પથ્થર, એના ઉપર પિચકારી મારવાનું કામ કરે બધા. અને પાનની પિચકારીથી આખો પથ્થર રંગાઈ ગયેલો છે, લાલ બની ગયેલો છે. ઓરિજિનલ કલર એનો સફેદ, પણ બની ગયો છે આખો પથ્થર લાલ બની ગયેલો છે. અને પાનવાળાના ગલ્લા પાસે એક બુઝુર્ગ વ્યક્તિ આવે છે અને પથ્થર પોતાના હાથમાં ઉઠાવે છે. પાનવાળો જોતો રહી ગયો કે આ પથ્થરને કેમ ઊંચકવાનું કામ કરે છે. પથ્થરને હાથમાં ઊંચકી પોતાના ખિસ્સામાંથી ટાંકણા અને છીણી કાઢે છે. ટાંકણા ઉપર હથોડી મારી અને એમાં સરસ મજાની આકૃતિ અને કલાકૃતિનું નિર્માણ કરે છે. પથ્થર એનો એ જ હતો, જયેન્દ્રભાઈ, જેના ઉપર લોકો પાનની પિચકારી મારવાનું કામ કરતા હતા. એ પથ્થર પોતાના હાથમાં લઈ ટાંકણા મારી, હથોડીના ઘા મારી અને એમાંથી સરસ મજાની આકૃતિ, કલાકૃતિનું નિર્માણ કરે છે. અને ત્યાં એ શિલ્પી પથ્થરને જાહેરમાં દેખાડી અને એની હરાજી કરવાનું કામ કરે છે. અને જે પથ્થરનો ગઈકાલ સુધી લોકો ભાવ નતા પૂછતા, એ જ પથ્થર માઇકલ એન્જલોના હાથમાં આવ્યો. એણે ટાંકણા માર્યા, સરસ મજાના શિલ્પનું નિર્માણ થયું. હરાજીની અંદર એ પથ્થર અત્યારે પથ્થર રૂપે નથી દેખાતું. વનેચંદભાઈ, શું દેખાય છે? સરસ મજાનું શિલ્પ દેખાય છે. અને $16,000 અંદર એ પથ્થરની હરાજી થઈ. કેટલા અતુલભાઈ? 16,000. ગઈકાલ સુધી કદાચ $1 પણ જેનો ન મળે એવી સ્થિતિની અંદર એ પથ્થર ગોઠવાયેલો હતો. એના બદલે $16,000 અંદર એ પથ્થર હરાજીની અંદર વેચાયો. પાનવાળો આશ્ચર્યચકિત થઈ ગયો કે ગઈકાલ સુધી તો આના ઉપર લોકો પગ મૂકતા હતા, બૂટની એડી રાખવાના કામ કરતા હતા, પાનની પિચકારી મારવાના કામ કરતા હતા. કોઈ એનું ભાવ નહોતું પૂછતું. એના બદલે માઇકલ એન્જલોના હાથની અંદર એ પથ્થર આવ્યો અને $16,000 અંદર એની હરાજી થઈ. ઓલો પાનવાળો પૂછે છે માઇકલ એન્જલોને કે ભાઈ, તેની અંદર શું કર્યું
એમાં શું રેડવાનું કામ કર્યું, શું ઉમેરવાનું કામ કર્યું, જેના કારણે ગઈકાલ સુધી જેની કોઈ કિંમત નથી એ પથ્થર $16,000 અંદર મારી નજરની સામે હરાજીમાં વેચાઈ ગયો. તેમાં શું ઉમેરવાનું કામ કર્યું ચંદ્રકાંતભાઈ? અને માઇકલ એન્જેલો કે જે ભાગશાળી, મેં એમાં કશું ઉમેરેલું નથી. મેં તો એ પથ્થરમાં રહેલા નકામા ભાગ એને દૂર કરવાનું કામ કર્યું. નકામા ભાગ દૂર થયા એને એની અંદર જે આકૃતિ અને કલાકૃતિ છુપાયેલી હતી એ પ્રગટ થઈ ગઈ. મેં કશું ઉમેરવાનું કામ નથી કર્યું વનેચંદભાઈ. નકામા ભાગ, નડતરરૂપ ભાગ, કચરારૂપ ભાગ એ બધાને દૂર કરવાનું કામ કર્યું. નિરર્થક દૂર થયું અને સાર્થક ભીતરમાંથી પ્રગટ થઈ ગયું. સમજાય હું શું કહેવા માંગુ છું જયેન્દ્રભાઈ? આપણા જીવનમાંથી નકામા ભાગ, નકામી બાબતો, નકામા વ્યસનો, નડતરરૂપ વ્યસનો વગેરે એ જો રવાના થઈ જાય તો નિરર્થક રવાના થાય તો સાર્થક એવું આપણું પરમાત્મા સ્વરૂપ પ્રગટ થયા વિના રહી નહીં. અને એ પરમાત્મા સ્વરૂપ પ્રગટ થાય એટલે આપણે ખુદ શાશ્વત શાંતિધામ સ્વરૂપે બની જઈએ. ટેમ્પલ ઓફ પીસ તરીકેનું આપણું અસ્તિત્વ આપણા અનુભવનો વિષય બનતા વાર લાગે નહીં. પણ એના માટે પહેલી કન્ડિશન કઈ છે અશોકભાઈ? નકામા ભાગ દૂર થવા જોઈએ. કચરા જેવી ચીજ આપણે જેને અંદરમાં સંઘરીને બેસેલા છીએ એ બધા કચરા, નડતરરૂપ ભાગ, નકામા ભાગ, નિરર્થક ભાગ એ બધાને કાઢવાની તૈયારી હશે તો જ સાર્થક એવું આપણું ટેમ્પલ ઓફ પીસ, શાશ્વત શાંતિધામ, શાંતિનું મંદિર એ પ્રગટ થશે ને એનો આપણને અનુભવ જ્યાં જશું ત્યાં 24 કલાક અનુભવ માત્ર શાંતિ, શાંતિ અને શાંતિનો થશે. પણ એ નડતરરૂપ ભાગ કયા છે એને આજે ઓળખી અને એને દૂર કરવાનો પ્રયત્ન કરીએ અને પછી ફિનિશિંગ કરવાનું કામ કરીએ એટલે ઓટોમેટિક આપણે શાશ્વત શાંતિધામ રૂપે કન્વર્ટ થતા વાર લાગે નહીં. સૌથી પહેલી નબળી કડી આપણી કઈ? ભાઈ આપણો વીક પોઈન્ટ કયો સૌથી વધારે? ભાઈ બધા અનુકૂળ વાતાવરણની વચ્ચે પણ આપણે સ્વસ્થ હોઈએ કે અસ્વસ્થ હોઈએ, બગીચાની અંદર વસંત ઋતુ ખીલેલી હતી, ચારે બાજુ ખુશનુમા વાતાવરણ છે, ફૂલો પણ ગુલાબ, ચંપો, ચમેલી, જાય, જુઈ, ડોલર, જાસૂદ આ બધા ફૂલો પણ ખીલી ગયેલા છે. બગીચામાં તળાવ હતું, એ તળાવની અંદર કમળો પણ બધા ખીલી ચૂકેલા હતા, વાતાવરણ મઘમગતું બની ગયેલું હતું. અને એ વખતે બગીચાની અંદર બેન્ચ ઉપર બેસેલો એક માણસ, એનો ચહેરો એકદમ ઉદાસ હતો. ઉદાસ ચહેરે ત્યાં બેસેલો હતો અને ઉદાસ ચહેરે બેસેલા માણસને જોઈને ત્યાંથી પસાર થતો એનો મિત્ર એ પ્રશ્ન પૂછે, અલિયા આ બગીચામાં છે, તું ઉકરડામાં નથી બેઠો. નંબર 2, બગીચામાં એ બેન્ચ ઉપર બેઠેલો છે, ધરતી ઉપર નથી બેઠો. અને નંબર 3, વસંત ઋતુ ખીલેલી છે, દરેક ફૂલ ઉપર, દરેક છોડ ઉપર ફૂલ આવી ચૂકેલા છે, વાતાવરણ મઘમગતું છે, સુગંધી વાતાવરણ છે, ભમરાના ગુંજારો પણ સંભળાઈ રહેલા છે. આવા ખુશનુમા વાતાવરણની અંદર કદાચ અપસેટ માણસ એન્ટ્રી કરે ને તો પણ સેડ થઈ જાય, એ પ્રસન્ન થઈ જાય. અમરભાઈ, એવા પ્રકારનું આટલું સરસ મજાનું વાતાવરણ, એની અંદર તું અપસેટ કેમ છે? તું બેચેન કેમ છે? અને એ વખતે વાત કરે છે એ વસંત ઋતુ ખીલેલી વાત સાચી, પણ ગયા વર્ષે 25 ડિગ્રી ગરમી કેટલી ભયાનક પડી હતી એને યાદ કરું છું ને હું એકદમ ડિસ્ટર્બ થઈ જાઉં છું. અતુલભાઈ સમજાય છે? નબળો ભૂતકાળ, એની યાદ, એમાં જ મોટા ભાગના જીવો પોતાનો સમય પસાર કરતા હોય છે. નબળી યાદ એને આપણે જો છોડવા તૈયાર થઈ જઈએ તો ઉજળા ભવિષ્યના નિર્માણ માટેના વિચાર ભીતરમાં જાગૃત થાય અને વર્તમાન કાળને પણ પ્રસન્નતાપૂર્વક આપણે માણી શકીએ. આપણે આ છે ને નબળા ભૂતકાળને યાદ કરવા દ્વારા વર્તમાનને પણ બગાડીએ
અને ભવિષ્ય કાળને પણ ચૂથવાનું કામ કરીએ છીએ. ડબલ રીતે ગુનેગારી નોંધાવીએ છીએ આપણે. વર્તમાન કાળના અનુકૂળ સંયોગ એનો લાભ લેવાના બદલે એમાં પણ આપણે બેચેન અને આપણા ભવિષ્ય કાળને સુધારવા માટેના વિચાર એ પણ આપણા મનને સ્પર્શે નહીં. શેના કારણે? એકમાત્ર નબળા ભૂતકાળની યાદના લીધે. આપણા જીવનની અંદર આ નકામો ભાગ, નડતરરૂપ ભાગ હોય, નિરર્થક ભાગ હોય તો એ નકામી યાદ, નડતરરૂપ યાદ, નબળી યાદ, નિરર્થક યાદ, આ બધું આપણે આપણા જીવનમાંથી છોડવાનું છે, હોશિરાવવાનું છે. ભૂતકાળ નબળો તમે યાદ કરો, બેનિફિટ શું થાય અતુલભાઈ? બેનિફિટ શું? અરે ઘણો બધો બેનિફિટ ડોક્ટરને થાય. તમે જેટલો નબળો ભૂતકાળ યાદ કરો ને, બીપી લાગુ પડે, ડાયાબિટીસ તમને લાગુ પડે, લીવર તમારું ડેમેજ થાય, એટલે કોલેસ્ટ્રોલ, LDL નું પ્રમાણ વધતું જાય, HDL હાઈ ડેન્સિટી વાળા કોલેસ્ટ્રોલ ઘટતા જાય, સારા તંદુરસ્ત કોલેસ્ટ્રોલ એનું નિર્માણ ઓછું થઈ જાય કાં બંધ થઈ જાય, અને લો ડેન્સિટી વાળા નબળા કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતું જાય. એટલે જેટલા તમે નબળા ભૂતકાળના પ્રસંગોને યાદ કરી રાખો તેમ તેમ ફાયદો ડોક્ટરને. તમને તો માત્ર વેદના ભોગવવાની. એ વખતે અંદરમાં ડિસ્ટર્બ થવાનું. આપણને ડિસ્ટર્બ કરનાર કોણ? પારસભાઈ, આપણને ડિસ્ટર્બ કરનાર કોણ? આપણે પોતે. આપણા નબળા ભૂતકાળને યાદ કરી અને આપણે આપણા મનને ચૂથવાનું કામ, બગાડવાનું કામ કરીએલા છીએ. આપણે આપણા મનને બગાડવાનું કામ નબળા ભૂતકાળના પ્રસંગોને યાદ કરવા દ્વારા કરવું નથી. શા માટે? નબળી યાદ એને વળગી અને આપણે દુઃખી થવું. નબળા પ્રસંગોને ભૂલીને સુખી થવું એ લાખ દરજ્જે સારી વાત છે. અને જે નબળું યાદ ન રાખે એનો ભવિષ્ય કાળ ક્યારેય નબળો બની શકે નહીં. વર્તમાન પોઝિટિવ સંયોગોનો બેનિફિટ પૂરેપૂરો એ પ્રાપ્ત કરી શકે. ઉજળા ભવિષ્યના નિર્માણની અંદર પોતાની શક્તિને કામે લગાડે અને ક્યારેય પણ એને પસ્તાવાનો વારો આવે નહીં. માંદા પડવાનો પ્રસંગ એના જીવનમાં જ્વલ્લે જ આવે, ક્યારેક જ આવે. નિકાચિત કોઈ કર્મ ઉદયમાં હોય તો પછી જનરલ સંયોગની અંદર, સામાન્ય સંયોગની અંદર એ માંદો પડે તેવી પણ શક્યતા રહેતી નથી કે જે પોતાના નબળા ભૂતકાળને ભૂલી જવા માટે, છોડવા માટે તૈયાર છે. એક સંત પોતાના શિષ્યને લઈ અને બહાર જવાનું હતું, દૂરના સ્થાને જવાનું હતું. અને દૂર જવું એટલે વેલા નીકળે તો ટાઢાપોરની અંદર લાંબે જવું હોય તો શાંતિથી પહોંચી શકાય. એ આશ્રમની અંદર સૂચના આપી દીધેલી હતી કે અમે ભાઈ વહેલી સવારે નીકળવાના છે 6 વાગ્યાની આસપાસ. અને આશ્રમની અંદર એ સંત અને એના શિષ્ય માટે ગરમા ગરમ રસોઈ બનાવવામાં આવેલી સવારના પોરમાં. 5 વાગે રસોઈ તૈયાર, પધારો, બધું ભોજન તૈયાર છે, આરોગીને જાઓ, આમને આમ અમે તમને નહીં જવા દઈએ. આશ્રમવાસીઓનો આગ્રહ, એના લીધે ભોજન લીધું સવારના પોરમાં. ભોજન લઈ અને બરાબર 6 વાગે નીકળવાનું કામ સંત અને એના શિષ્ય કરે છે. આશ્રમવાસી લોકો થોડે સુધી વડાવવા માટે આવે. સંત બધાને વિદાય આપે છે અને કહે છે કે ભાઈ તમે બધા આત્મા છો એ યાદ રાખજો. આ જેકી રોલ સંસારનો ટેમ્પરરી સમય માટે મળેલો છે એ તમારું વાસ્તવિક સ્વરૂપ નથી. વાસ્તવમાં તમે આત્મા છો એ યાદ રાખી આત્માનું અહિત ન થાય એવું જીવન જીવવાની અંદર ગોઠવાઈ જજો. આવી હિત શિક્ષા આપી અને સંત ત્યાંથી 6 વાગે વિદાય લે. અડધો પોણો કલાક જેટલું આગળ વધ્યા હશે અને ત્યાં તો એક ગામ આવે છે વચ્ચે, બસ 2-2.5 કિલોમીટર ચાલ્યા ને એક ગામ આવી ગયું. અને ગામના લોકો પાદરે બેસેલા, અને પાદરે બેસેલા લોકો સંત અને એના શિષ્ય બંનેને જોઈ આવા ને આવા જ લોકો, બસ આ દુનિયા માટે ભાર બોજરૂપ છે, કમાવું બમાવું કઈ એને બસ ભીખ માગવા માટે નીકળવું. શું સમજે જ આ લોકો? ગાળા ગાડી આપવાનું સ્ટાર્ટ કરી દીધું. ભાઈ બંને શું બગાડેલું હતું કોઈનું?
ભિક્ષા તો માગેલી નથી એની પાસે, છતાં પણ ધર્મની એલર્જીના કારણે સંતના દર્શને અણગમો ઊભો થયો અને ગાળા ગાળી અપશબ્દ બોલવાનું સ્ટાર્ટ કરી દીધું. સંત ઓલો ચેલો હતો ને બાજુમાં એકદમ ખળભળી જાય છે, પણ સંત એનો હાથ દબાવે છે, બોલતો નહીં એક અક્ષર, ઓળખે બધી નસ બધાની, હા કોની કેવી પ્રકૃતિ. હાથ દબાવે, તું ચૂપચાપ ચાલી હાલ, મારી પાછળ તું આવતો જા. અને લોકો બધા ત્યાં બેઠા બેઠા બોલતા હતા. સંત જેવા દેખાતા બંધ થયા, લોકો બોલતા બંધ થઈ ગયા. સંત આગળ ચાલે છે. આ શું સમજે છે એ લોકો મનની અંદર? આ ચેલાએ પોતાની હૈયા વરાળ ઠાલવવાનું કામ સંત પાસે કર્યું અને સંત વાત કરે છે, તું ભગવત સ્મરણની અંદર તારા મનને જોડી દે, પછી આના અંગે આપણે વાત વિચારણા શાંતિથી પછી કરશું. ગુરુએ વાત કરી એટલે શિષ્ય કે બોલવાનો જાજો પ્રશ્ન નહોતો. શિષ્ય શાંત થઈ ગયો, આગળ ચાલ્યા અને અડધો પોણો કલાક ચાલ્યા હશે અને પાછું બીજું નાનકડું એક મોહલ્લો, નાનકડો એક કસ્બો કહેવાય. ત્યાં પણ લોકો બધા ભેગા થયા સંતને આવતા જોઈને, પધારો પધારો, અમારા આંગણીએ પધારો, અમારા આંગણાને પાવન કરો. આ ભોજનની સામગ્રી લો, આ છાશ લો, રોટલો લો, ગોળ લો, આ મીઠાઈ લો, તમને જે પસંદ પડે એ લો. અને સંત વાત કરે છે, ભાગશાળી અમે જમીને નીકળેલા છીએ, પેટ ભરેલું છે, હજી આગળ જવાનું છે, એટલે અમારે કશું આમાંથી જોઈતું નથી. બહુ આગ્રહ કરે, ત્યાં થોડા મીઠાઈના ટુકડા તો લઈ જાઓ. ના ભાગશાળી, અમારે કઈ જરૂરત નથી, આગળ જઈએ છીએ. આ નકામો ભાર શા માટે ઉચકવો? હા ચલો, બહારગામ જતા હોય ત્યારે હાથમાં સુટકેસ, એ આ ભાર ક્યાં ઉચકવો એવો વિચાર આવે કે એમાં જેટલું ભરાય એટલું, અશોકભાઈ, જેટલું ભરાય એટલું ભરી લો, જરાય કઈ ચીજ બાકી રહેવી જોઈએ નહીં. સંત વાત કરે છે, મીઠાઈનો આગ્રહ કરે છે, ભાઈ ખપ નથી, અમારે આવશ્યકતા નથી, પેટ ભરેલું છે. ઓલા શિલાને થયું કે આમાંથી થોડુંક લઈ લે, બહુ આગ્રહ કરે તો, પણ ગુરુ મહારાજે ના પડી, ભાગશાળી અમારી કઈ ખપ નથી, જરૂરત નથી, આગળ જઈએ, લાંબે જવું જ, આ ભાર ક્યાં અમારે ઊંચકવો? આ રીતે સંત વાત કરે છે અને લોકો સંતની પ્રશંસા અનુમોદના કરે છે. વાહ, કેવા ત્યાગી છે, કેવા વૈરાગી છે. આટલો આગ્રહ કરીએ છતાં પણ, મેવા મીઠાઈ ફૂટ ફરસાણની વિનંતી કરીએ છતાં પણ કશું લીધા વગર આ મહાત્માઓ ચાલી જાય છે આગળ. મહાત્માની પાછળ થોડે વળાવવા માટે ગયા લોકો અને મહાત્મા પછી આગળ નીકળી જાય છે. આગળ નીકળ્યા અને ત્યાં જ સંત વાત કરે છે પોતાના શિષ્યને કે ગામના લોકો કેવા ભક્તિ ભાવ વાળા હતા. મનોજભાઈ, ગુરુ વાત કરે છે પોતાના શિષ્યને કે ગામના લોકો કેટલા બધા ભક્તિ ભાવ વાળા હતા, અહોભાવથી છલકાતા હતા આપણા પ્રત્યે. હા ગુરુદેવ, એ લોકોના ભાવ સારા હતા, પણ પેલા ગામ વાળા હતા ને કેવી ગાળા ગાળી કરતા હતા. પેલા ગામમાં આપણે ગયા, પસાર થયા, કેવી ગાળા ગાળી શરૂ કરી દીધી. હજી મનમાંથી ગાળ સાંભળેલી નીકળતી નથી. આજે નહીં, વર્ષ પહેલાની, 10 વર્ષ પહેલા ને 20 વર્ષ પહેલા કોઈ કે ગાળ તમને આપેલી હોય અને એ વ્યક્તિ આજે દેખાય 10 વર્ષ પછી, ભાવેશભાઈ, શું રિઝલ્ટ શું આવે? 10 વર્ષ પહેલાની ગાળ યાદ આવે કે ભૂલાઈ જાય? ગઈકાલે અતુલભાઈ સ્તવન ગોખેલું હોય ને સવારે, તો આજે દેરાસરમાં સ્તવન બોલવું હોય તો ભૂલાઈ જાય. ભણેજનભાઈ, ગઈકાલે સ્તવન ગોખેલું હોય ને આજે સાંજે પ્રતિગણમાં આદેશ મળે તો એ સ્તવન બોલવું હોય તો સ્તવન બાષ્પીભવન થતા વાર લાગતી નથી. અને કોઈએ આપેલી ગાળ 10 વર્ષ પસાર થઈ ગયા, 20 વર્ષ પસાર થઈ ગયા અને પછી પણ એ વ્યક્તિ જો મળે એટલે એઝ ઇટ ઇઝ, એઝ ફ્રેશ એઝ બિફોર. 15 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા કેટલા માણસોની વચ્ચે કેવી એક્શન સાથે, કેવા હાવભાવ સાથે, કેવા કેવા અપશબ્દો એના મોઢામાંથી આપણા પ્રત્યે નીકળેલા હતા, કઈ ગાળ સંભળાવેલી હતી, એ બધું યાદ રહી કે ભૂલાઈ જાય? અભિષેક, યાદ રહી કે ભૂલાઈ જાય? બધું મગજની કેસેટની અંદર રેકોર્ડિંગ થયેલું, એને આપણે ડિલીટ કરી શકતા નથી. અને જેટલું તમે યાદ રાખો નબળું, એટલું દુઃખી થવાનું તમારા લલાટમાં વધારે ને વધારે ઉદયમાં આવતું જાય.
કોઈકે આપેલી ગાળ તમે યાદ રાખો, એના દ્વારા ફાયદો શું? અતુલભાઈ, ફાયદો કેટલો? ફાયદો 0.1% નથી રૂપેશભાઈ. અને નુકસાન, શારીરિક પણ નુકસાન, શરીર અનેક રોગનો ભોગ બને, મન પણ ડિસ્ટર્બ થાય, આરાધના કરવા માટેના ભાવ એ પણ ઓસરતા વાર લાગેની, ધર્મની શ્રદ્ધા એ પણ અંદરમાં પ્રગટ થવાની આપણી યોગ્યતાને પાત્રતા હોય એ પણ ધીમે ધીમે ઘસાતી જાય, ખલાસ થવા માંડે. શેના કારણે? તો કે નબળો ભૂતકાળ યાદ કરવાના કારણે. એટલે આપણે પોતે શાંતિના મંદિર રૂપે બનવું હોય, શાશ્વત શાંતિધામ સ્વરૂપે આપણે કન્વર્ટ થવું હોય તો સૌથી પહેલી કન્ડિશન કઈ છે? તો કે નબળા પ્રસંગોની યાદ છોડતા શીખો. આ સૌથી પહેલી મહત્વની વાત. સારું કદાચ ઓછું યાદ હશે તો ચાલશે, નબળું તો પૂરેપૂરું ભૂલવું પડશે. નહીં સમજાયું શું કહેવા માંગુ? તમારા કપડાની અંદર કદાચ સેન્ટ પરફ્યુમ ન લગાવેલું હોય તો ચાલે, પણ કાદવ કીચડના ડાઘ એ તો પહેલા કાઢવા પડે. મેલ અને ડોળ, કચરો બધો જે કપડામાં ચોટેલો હોય, ચોમાસાના દિવસોમાં તમે ગયા હોય બહાર અને કાદવવાળા કપડા થઈ ગયેલા હોય, સેન્ટ પરફ્યુમ કદાચ ન લગાવેલું હોય તો ચાલે, દેશી અત્તર ન લગાવેલું તો ચાલે, ઇસ્ત્રી કદાચ ન કરેલી હોય તો ચાલે, પણ કાદવ ને કીચડના ડાઘ એ તો સૌથી પહેલા કાઢવા પડે. આ નબળા ભૂતકાળના પ્રસંગોની યાદ એટલે કે આત્માના વસ્ત્રની અંદર પડેલા કાદવ કીચડના ડાઘ છે. સારી વસ્તુ તમે યાદ રાખો એ બહુ સારી વાત છે, એ નબળી વાત નથી, માગી ખોટું નથી. સારી વસ્તુ યાદ રાખવાની હોય જ, પણ સારી વસ્તુ એ દેશી અત્તરના સ્થાનમાં છે. દેશી અત્તર પહેલા લગાવવાનું કે પહેલા કાદવ ને કીચડના ડાઘ કાઢવાના? ભાઈ કપડું મેલું થઈ ગયું હોય કિરણભાઈ, પેલા કાદવ કીચડના ડાઘ કાઢો કે પેલા દેશી અત્તર ચોપડવાનું કામ કરો? ત્યાં તો અક્કલ બધી બરાબર કામ કરે છે અશ્વિનભાઈ, કે પેલા કપડું ચોખ્ખું કરો, પછી અત્તર મળે તો લગાવીએ, ન મળે તો ચાલશે, પણ ડાઘા તો ન જ જોઈએ. આપણા મનના વસ્ત્રની અંદર, આપણા આત્માના વસ્ત્રની અંદર નબળા પ્રસંગની યાદ રૂપી ડાઘ બિલકુલ નથી જ ને. ભાઈ શાંતિનો અનુભવ કરવાની અંદર અટકાયત કરનારું કોઈ પરિબળ હોય તો નબળા ભૂતકાળની યાદ છે. નબળું સમજી રાખો, સારી વસ્તુ યાદ રાખવી ને એ કદાચ તમારા પુરુષાર્થનું ફળ હોઈ શકે, તમારી મહેનતનું ફળ હોઈ શકે. નિલેશભાઈ, તમે મહેનત કરીને સજ્જાઈ ગોખી, સ્તવન ગોખ્યું, સ્તુતિ ગોખવાનું કામ કર્યું, અને તમે ભગવાનની પાસે આખી રત્નાકર 25 બોલો, અરિયન વંદનાવલી બોલવાનું કામ કરો, એ કદાચ તમારી મહેનતનું ફળ હોઈ શકે. પણ નબળો ભૂતકાળ ભૂલતા શીખવું એ ઈશ્વરીય વરદાન છે. ઈશ્વરીય વરદાનને આપણે સૌથી પહેલા પ્રાપ્ત કરવું છે. આપણી મહેનતના ફળ સ્વરૂપે સારું યાદ કદાચ ઓછું રહેશે તો ચાલશે, પણ નબળા પ્રસંગો, નબળી ઘટનાઓ એને ભૂલી જવું એ ઈશ્વરીય વરદાન એ વહેલી તકે મારે પ્રાપ્ત કરવું છે. કારણ કે જેટલું આપણે નબળું ભૂલતા શીખશું એટલો જ શાંતિનો અનુભવ આપણને વહેલામાં વહેલો થશે. અને જેટલું નબળું યાદ રાખવાનું કામ વધારે કરશું એટલા આપણે જ ડિસ્ટર્બ થશું, એટલા આપણે જ સૌથી પહેલા દુઃખી થશું, અશાંતિનો અનુભવ કરવાની અંદર ગરકાવ થશું. એટલે અશાંતિનો અનુભવ કરવાની અંદર બહારના કોઈ નિમિત્તો જવાબદાર નથી, પણ આપણી આ કુટેવ, નબળા પ્રસંગોને યાદ રાખવાની પડી ગયેલી કુટેવ એ જ આપણને અશાંતિનો અનુભવ કરાવે છે, આપણને સળગાવવાનું કામ કરે છે. આપણે જ આપણી જાતે દુઃખી થવાના માર્ગે અટવાઈએ છીએ. આજથી નક્કી કરીએ કે સારું યાદ રહી શકે તો સારું યાદ રાખવાનો પ્રયત્ન કરશું, પણ એની પહેલા સૌથી વધારે મહેનત નબળું ભૂલવાની અંદર મેક્સિમમ મહેનત કરવી છે. નબળું મારે કશું યાદ રાખવું નથી. કોઈના માટે પણ એક પણ પ્રસંગ નબળો બની ગયેલો હોય મારે યાદ રાખવો નથી. આપણે દરજી જેવા બનવાની જરૂર છે. દરજી સમજી ગયા ને વનેચંદભાઈ? દરજી પાસે તમે જાઓ અને તમારો પેન્ટ પીસ ને શર્ટ પીસ આપી
અને તું આ કપડાં સીવી નાખજે, દિવાળી આવે એના માટે, અને તમે રવાના થઈ જાઓ. દરજી શું કરે? અને ચંદ્રભાઈ એક મિનિટ ઉભા રહો, તમારું માપ લઈ લો. અલ્યા ઓલું જૂનું માપ છે એ મુજબ સીવી લેજે. અતુલભાઈ, દરજી શું કરશે? જૂના માપ મુજબ સીવે ના, જૂનું માપ એ મુજબ કપડા હું ન સીવું. નવું માપ લઈને તમારા કપડા સીવવાનું કામ કરે. કોઈ દરજી જોયો રસિકભાઈ કે જૂના માપ મુજબ કપડા સીવવાનું કામ કરે? નવું માપ લેવાનું કામ કરે. તમે કહો 6 મહિના પહેલા જ માપ લીધેલું છે. ના ભાઈ, 6 મહિના પહેલાનું નહીં, મહિના પહેલાનું માપ એ પણ નહીં. અત્યારે ફરીથી આજે નવું માપ લઈશ. સમજાવું? ટેલર પોલિસીની વાત તમને કરું છું. આ દરજી જેવી કળા જો આપણને આવડી જાય, કોઈ પણ વ્યક્તિ મળે, આજે તો પહેલી વાર જ મળેલ છે, તો એ 2 મહિના પહેલાનો નબળો પ્રસંગ, 4 મહિના પહેલાની નબળી ઘટના એની સાથે બનેલી, એણે 6 મહિના પહેલા વિશ્વાસઘાત કરેલો, અને 1 વર્ષ પહેલા એણે મારું બધાની વચ્ચે અપમાન કરેલું, આ જૂના માપ મુજબ એને ઓળખવાનો પ્રયત્ન કરો કે આજે નવું માપ લઈને એની સાથે વ્યવહાર કરો. રવિભાઈ, કઈ રીતે એની સાથે વ્યવહાર? જૂના માપ મુજબ કરો કે નવું માપ લઈને? એટલે જૂની ફૂટપટ્ટી તમારી લઈને જશો તો તમારે દુખી જ થવું પડશે. એ દુખી થાય કે ન થાય, તમારે તો સૌથી પહેલા દુખી થવાનું. બીજા માટેનો નબળો અભિપ્રાય લઈને જેટલા આપણે ફરીએ એમાં સામેની વ્યક્તિ દુખી થાય એવો નિયમ નથી, પણ સૌથી પહેલા દુખી આપણે થવાના. આપણે આપણી જાતને દુખી શા માટે કરવી? યાદ રહી શકે તો સારા પ્રસંગો યાદ રાખવા. સારા પ્રસંગ કદાચ યાદ નથી રહેતા તો એની ચિંતા ઓછી કરીએ, પણ નબળો એક પણ પ્રસંગ, એક પણ વ્યક્તિ માટેનો મારે યાદ રાખવો નથી. એ જૂનો મારો કર્મનો હિસાબ હતો એ પૂરો થઈ ગયો. હવે નવી ગિલ્લી, નવો દાવ. હવે આજે પહેલી જ વારે વ્યક્તિ મને મળેલી છે, ફ્રેશ વ્યક્તિને મળતા હો એ રીતે એની સાથેનો વ્યવહાર તમે કરો. તમે જરાય મનની અંદર ડિસ્ટર્બ થઈ શકો નહીં, અશાંતિ કે ઉકળાટનો અનુભવ કરી શકો નહીં. શક્ય છે કદાચ તમારા કર્મ સુધરી ગયા હોય, પેલા પાપનો ઉદય ચાલતો તો માટે તમારી યારે નબળો વ્યવહાર કરતો હતો. હવે તમારો પુણ્યનો ઉદય થયો એટલે તમારી સાથે સારો વ્યવહાર કરે. એવી શક્યતા ખરી કે નહીં? ખરી શક્યતા? હજી અંદરથી કબૂલાત નથી આવતી કે પેલા નબળો વ્યવહાર મારી યારે કરનારો મારી યારે હવે સારો વ્યવહાર કઈ રીતે કરે? એ જ ખરાબ છે. માટે મારી યારે ખરાબ જ વ્યવહાર કાયમ માટે કરવાનો છે. આ રોંગ ઇમ્પ્રેશન લઈ અને આપણે ફરે રાખીએ છીએ. એ ખરાબ હતો ને ખરાબ છે એમ નહીં, મારા પાપનો ઉદય ચાલતો તો માટે એને મારી સાથે નબળો વ્યવહાર કરેલો હતો. હવે પ્રભુની ભક્તિ કરતા કરતા, પ્રભુની આજ્ઞા પાડતા પાડતા અને આ સિદ્ધિ તપમાં જોડાતા પાપનો ઉદય ગયો, પુણ્યનો ઉદય આવી ગયો. એના કારણે મારી સાથે સારો વ્યવહાર કરશે, આવા પ્રકારનો ભાવ, આવા પ્રકારનો અભિગમ એના પ્રત્યે અપનાવો કે ના અપનાવો? નહીં, અંદરથી હજી અવાજ આવતો નથી. એ ખરાબ જ છે. હું તમને સાવ સાદી વાત કરું. તમે કદાચ અનેક વાર સાંભળેલું પણ હશે, છતાં તમને અંદરમાં ક્લિક નથી થતું કે પાપનો ઉદય તમારો ચાલતો હોય, પૈસા માટે મહેનત ઘણી કરતા હોય, છતાં બધે ઊંધું જ વળતું હોય, માથે દેવું વધી જતું હોય, અને લોકો તમને એ નાથિયા, ક્યારે તું આવે, પૈસા ક્યાં આપે, નાથિયા કહીને બોલાવતા હોય. અને નંબર 2, હવે ભાગ્યનું પાંદડું એ ખસી ગયું, પાપનો ઉદય ખસી ગયો, ભાગ્યોદય જાગ્રત થયો, અને પૈસાની રેલમ છેલ થઈ તમારે ત્યાં. જ્યાં તમે હાથ નાખો એ બિઝનેસની અંદર તમને કમાણી જ કમાણી થઈ રાખે. એ જ લોકો ગઈકાલ સુધી નાથીઓ કહીને બોલાવતા હતા, હવે આજે કઈ રીતે બોલાવશે? અતુલભાઈ, નથાલાલ શેઠ, કેમ છો? કઈ કામકાજ તો કેજો, યાદ કરજો. સમજાય છે? લોકો એના એ જ છે, બદલાયું કોણ? તમારો પાપનો ઉદય હતો માટે નાથીઓ કહીને બોલાવતા હતા. પાપનો ઉદય ગયો, પુણ્યનો ઉદય શરૂ થયો એટલે નથાલાલ શેઠ કહીને બોલાવે છે. હું આત્મા છું, એ પણ આત્મા છે. પુણ્ય ને પાપના ઉદય મુજબ
એનો કર્મનો ઉદય ને મારો કર્મનો ઉદય એ બંનેના સંયોગ ભેગા જેવા થાય એ મુજબના બારના સંયોગોનું નિર્માણ થાય. બાર એનો મારા પ્રત્યેનો વ્યવહાર થતો હોય છે, એમાં એનો કોઈ વાંક નથી. વાંક મારા પોતાના કર્મનો છે. મારા કર્મને સુધારવાની સાધનામાં હું લાગી જાઉં, મારા કર્મ સુધરી જાય, એનો વ્યવહાર મારી સાથે સારો જ હોય, નબળો વ્યવહાર થઈ શકે નહીં. તો નબળા એના ભૂતકાળને યાદ કરી અને મારે દુઃખી શા માટે થવું? નાથીઓ કહીને બોલાવતા હતા, મારા પાપનો ઉદય ચાલતો હતો. પુણ્યનો ઉદય આવશે એટલે નાથાલાલ શેઠ કહીને બોલાવશે, એટલે એમાં જવાબદાર સામેની વ્યક્તિ કે તમારા પોતાના કર્મનો ઉદય. એ ઉપાસની ચાર દિવાલની વચ્ચે જયેન્દ્રભાઈ તમે બોલો છો કે અમારા કર્મનો ઉદય. બહાર નીકળ્યા પછી બાઈ ચડાવવાનું કામ કરો કે બીજું કંઈ કરો, બહાર નીકળ્યા પછી કોઈ અપમાન કરે, કોઈ ચીટિંગ તમારી સાથે કરે એટલે એની આ બાઈ ચડાવવાનું કામ કે મારા કર્મનો ઉદય યાદ કરો. પરેશભાઈ જવાબ જોઈએ. આપણે નબળી યાદ, નબળા પ્રસંગો, નબળો ભૂતકાળ એ બધું છોડીએ. એ સૌથી પહેલું ચરણ છે શાંતિના મંદિરના નિર્માણનું. આપણે શાંતિનું મંદિર બનવું હોય, શાંતિનો અનુભવ કરવો હોય તો ક્યારેય પણ કોઈની સાથે બનેલા નબળા પ્રસંગો એને યાદ રાખવા નથી, એને છોડતા શીખવું છે, એને ભૂલતા શીખવું છે. નબળા પ્રસંગો કાયમ માટે મેજિક સ્લેટ ઉપર લખાતા અક્ષર જેવા હોય તો તમે દુઃખી થઈ શકો નહીં. શાસ્ત્રકાર તો હજી આગળ વધીને વાત કરે છે. સાધક એ છે કે એના જીવનમાં બનતા નબળા પ્રસંગો એ સરોવરના પાણી ઉપર લખાતા અક્ષર જેવા હોય. ચિંતન ખ્યાલ આવ્યો બરાબર? સરોવરની સપાટી ઉપર પાણી હોય એમાં લખાતા અક્ષર મુક્તિભાઈ કેટલો સમય ટકે? ટચ એન્ડ ગો અક્ષર લખો અને ભૂસાય, લખો અને ભૂસાય. નબળા પ્રસંગ મારા પાપના ઉદયથી થાય છે, એમાં જિમ્મેદાર બીજું કોઈ નથી. હવે પ્રભુની આજ્ઞા વધારે પાળવામાં જોડાઈ જાઉં. નબળા પ્રસંગો હવે ભવિષ્યમાં રિપીટ થશે નહીં, મારે દુઃખી થવું પડશે નહીં. પ્રભુની આજ્ઞા સારી રીતે પાળવામાં લાગી જાઉં. આવો પરિણામ ભીતરમાં તમે પ્રગટ કરો તો તમને દુઃખી કોણ કરી શકે? અશાંત કોણ કરી શકે? ઉકળાટનો અનુભવ કોણ કરાવી શકે? દુઃખી આપણને બીજું કોઈ નથી કરતું, આપણે ખુદ. નબળા ભૂતકાળને વાગોળવા દ્વારા, યાદ રાખવા દ્વારા એને છોડવો નથી. નબળા ભૂતકાળને બિલકુલ ભૂલવો નથી, ભૂસવો નથી. આવા પ્રકારની માનસિકતાના કારણે આપણે દુઃખી થઈ રહેલા છીએ. સુખી થવાનો સહેલો ઉપાય, શાંતિનો અનુભવ કરવા માટેનું પહેલું સ્ટેપ, નબળા પ્રસંગોની યાદ એને છોડતા શીખીએ. નંબર 2, બીજા નંબરનું સ્ટેપ છે. પહેલા નંબરમાં નબળી યાદ એને છોડીએ અને બીજા નંબરમાં ફરિયાદ છોડીએ. ફરિયાદ કોઈના માટે મારે કોઈની પાસે કરવી નથી. જેટલી ફરિયાદ બીજા માટે હું કરીશ એટલો હું માનસિક રીતે ડિસ્ટર્બ થઈશ અને એની અસર મારા શરીર ઉપર થશે તો શરીર પણ નંખાઈ જતા વાર લાગશે નહીં. શરીર પણ ડિસ્ટર્બ, રોગનો ભોગ બની જશે શરીર અને તકલીફ મારે વેઠવી પડશે. એટલે કોઈના માટે ફરિયાદી માનસ મારે ઊભું કરવું નથી. દરેકે દરેક માટે ધન્યવાદની લાગણી ભીતરમાં પ્રગટાવી છે, પરંતુ ફરિયાદનો સુર અંદરમાંથી કોઈના પણ પ્રત્યે ન પ્રગટ થાય એ માટે મારે જાગ્રત રહેવું છે. આવી તૈયારી આવે. કોઈ પણ વ્યક્તિ રસ્તામાં ભેગી થાય એટલે એના માટેની કોઈ ફરિયાદનો ભાવ, ફરિયાદનું વલણ તમારા મનમાં ઊભું ન જ થાય ને. અને ડેડ ઓડિયન્સ નથી પણ તો લાઈવ ઓડિયન્સ જોઈએ. કોઈ પણ વ્યક્તિ સાથે બનેલા નબળા પ્રસંગ તમને યાદ આવે, વ્યક્તિ યાદ આવે અને તમારી બાજુમાં કોઈક તમારો મિત્ર ગોઠવાયેલો હોય, એની આગળ કોઈ ફરિયાદ તો તમે ના જ કરો ને. અનેજનભાઈ જવાબ જોઈએ. આ પ્રવચન એ માત્ર શ્રવણનો વિષય નથી. સમજી રાખો કે શ્રવણ યુગ બધો પૂરો થઈ ગયો.
પ્રવચન યુગ પૂરો થઈ ગયો, હવે પ્રયોગનો યુગ શરૂ થયેલો છે. હવે આપણે પોતે જે જે સાંભળીએ એનો પ્રયોગ જીવનમાં કરવો છે. અને ભગવાનની વાત એની સાથે મેળ મારી જાતમાં કેટલો પડે છે, મારા જીવનમાં એની સાથે તાલમેળ કેટલો પડે એમ છે, અને એને બેલેન્સ કરવા માટેના પ્રયોગો આ જીવનની અંદર થાય તેટલા આજથી શરૂ કરવા છે. બસ પ્રવચન માટે સાંભળવું નથી, પ્રવચને નવા નવા પ્રયોગો જીવનમાં ગોઠવવા માટે વ્યાખ્યાન હોલમાં એન્ટ્રી કરીએ છીએ. આપણા જીવનને પ્રયોગશાળા બનાવીએ. પ્રયોગશાળા સમજી ગયા ને ભાવેશભાઈ? પ્રયોગશાળાની અંદર સાયન્ટિસ્ટ શું કરે તુષારભાઈ? સતત નવા નવા પ્રયોગો કરે જ રાખે. કદાચ સફળતા શરૂઆતમાં ન પણ મળે છતાં પણ પ્રયોગ કરવાનું એ ચાલુ જ રાખે, છોડે નહીં. આખી દુનિયા જેને પાગલ કહીને બોલાવતી હતી, આ તો લેબોરેટરીનો કીડો છે, કીડો. આ રીતે જેને દુનિયા એને એના મિત્ર વર્તુળના લોકો બધા બોલાવતા હતા, અને એના આજે લગ્ન હતા. અને જોયું તો ઘડિયાળની અંદર વાગેલા હતા 4. ઘરે પૂછે છે પપ્પાને, લગ્નનો ટાઈમ તો કે સાંજના 7 વાગ્યાનો છે. ઓકે, 3 કલાકનો ટાઈમ છે. સીધા લેબોરેટરીની અંદર પ્રવેશ કરે છે. આ લગ્ન દિવસની હું તમને વાત કરી રહ્યો છું મનુભાઈ. લગ્નના દિવસે 7 વાગે લગ્ન, જે 4 વાગેલા છે, લેબોરેટરીની અંદર ઘૂસી ગયો, અને લેબોરેટરીની અંદર ઘૂસી અંદરથી દરવાજો બંધ કરીને પ્રયોગની અંદર ખોવાઈ ગયેલો છે. અને 4ના 5, 5:30, 6, 6:30, 6:45 થઈ ગયા. મિત્રો બધા આવી ગયા, ગોતે જ ક્યાં ગયો વરરાજા મૂર્તિઓ, ક્યાં ગયો? ક્યાંય મળે નહીં. સમજી ગયા ભૂત ક્યાં હોય? ભૂત પીપળે. એમાં મૂર્તિઓ ક્યાં હશે? લેબોરેટરીની અંદર. લેબોરેટરીનો દરવાજો ખખડાવ્યો, પણ દરવાજો ખોલે બીજા. પ્રયોગ કરવામાં એટલો ઇન્વોલ્વ થઈ ગયેલો હતો મૂર્તિઓ, દરવાજો ખખડાવેનો અવાજ પણ સંભળાતો નથી, અને દરવાજો જોર જોરથી ખખડાવે છતાં ખુલે નહીં. ધક્કો મારી લેબોરેટરીનો દરવાજો તોડી નાખે છે. એના મિત્રો અંદર જાય છે ને લેબોરેટરીમાં પ્રયોગ કરતા પોતાના મિત્રને આમ હચમચાવીને વાત કરે, એડિસન! અને ઓલા આમ સામે જોઈએ ઝબકીને, શું થયું? અરે તારા લગ્ન છે, 5 મિનિટની વાર છે, તૈયાર થા. ઓહ સોરી, ભૂલી ગયો હું, મારા લગ્ન છે. સાચું તમારો અનુભવ, લગ્ન દિવસનો અનુભવ, આવો અનુભવ ખરો હરેશભાઈ? લગ્ન દિવસે આવો અનુભવ તમને થયેલો? બિલકુલ નહીં ને દર્શનભાઈ? તમે તો બની ઠનીને તૈયાર થઈને સપના જોતા જોતા આગળ વધતા હતા. એ સપના જોતા, એવી સપના કેટલા સાકાર થાય એ ખબર નહીં. ઓલો નાનો છોકરો હતો, લગ્નના મંડપની બહાર ઉભો હતો, ને વરરાજા આવે છે ઘોડા ઉપર બેસીને, અને ઘોડા ઉપરથી નીચે ઉતરીને ઓલો છોકરો પોતાના બાજુમાં પપ્પા હતા ને પૂછે છે પપ્પાને, પપ્પા આ કોણ છે? આ ઉતરે ને એ વરરાજા છે, વરરાજા. એ વરરાજા ઘોડા ઉપર કેમ ચડીને આવ્યા? ગધેડા ઉપર ચડીને કેમ ના આવ્યા? અને દીકરાને બાપા વાત કરે કે બેટા આજે એક જ દિવસ ઘોડા ઉપર ચડવાનું છે, બાકી તો આખી જિંદગી ગધેડાની જેમ જ કાલથી પૂરી કરવાની. એટલે એક દિવસ તો બાપડાને ઘોડા ઉપર બેસવા દે, એમાં ક્યાં તું દખલ કરેશ? પોતાના નાનકડા દીકરાને વાત પપ્પા કરે છે. તમે જ્યાં આબરૂના કાંકરા થાય એવા માર્ગે જવાનું હોય ત્યાં જવા માટે કેવા હોંશીલાઓ છો, કેવા થનગનતાઓ છો. અને એવી હોંશ પેલા એડિશનની અંદર લેશ માત્ર દેખાતી નથી. અને એ લગ્નના દિવસે પણ પ્રયોગ કરવાની આવી તાલાવેલી એના પ્રતાપે આખી દુનિયાને આ બલ્બની શોધ કરીને આપનાર, ગામે ગામ વીજળીનો પ્રકાશ પહોંચાડવાનું જેણે પરાક્રમ કર્યું, એવી શોધ, આ બલ્બની શોધ કરનારો કોણ હતો? એડિસન. 18,000 કરતા વધારે પ્રયોગ કરેલા હતા. એ બધા પ્રયોગ સફળ કે નિષ્ફળ કીર્તિભાઈ? 18,000 પ્રયોગ નિષ્ફળ. એના પછીનો સફળ પ્રયોગ, એમાં બલ્બની શોધ થઈ. સાંભળો, વાત મારે તમને એ કરવી છે કે પ્રવચન સાંભળીને એનો પ્રયોગ કરવાનો છે. કદાચ પેલો, બીજો, 5મો, 25મો પ્રયોગ ભલે નિષ્ફળ જાય, પણ એક વખત જો આ એડિશન જેવો દ્રવ્ય પ્રકાશ એની શોધ કરવા માટે
આટલી બધી મગ્નતાપૂર્વક પ્રયોગ કરતો હોય, થાક્યા વિના, કંટાળ્યા વિના અને નિષ્ફળતાને ગણકાર્યા વગર જો ઉત્સાહથી આવા પ્રયોગ કરતો હોય તો આપણે તો ભીતરમાં શાંતિનો પ્રકાશ અનુભવવો છે, કેવલ જ્ઞાનના પ્રકાશને પ્રગટ કરવો છે. એના માટે પ્રયોગ કર્યા સિવાય છૂટકો નથી. માત્ર પ્રવચન એ શ્રવણનો વિષય નહીં, પ્રવચનને પ્રયોગનો વિષય બનાવવો છે. જે કંઈ સાંભળીએ એનો અમલ કર્યા વિના રહેવું નથી. અને જેટલો અમલ કરતા જશું પ્રમાણિકપણે, તેમ તેમ ઇમ્પ્રુવમેન્ટ, તેમ તેમ સુધારણા આપણા આત્મામાં આપણને અનુભવવા મળશે. અને એ શાંતિ એના માલિક બીજા કોઈની, આપણે પોતે જ એ આપણી શાંતિના માલિક બનેલા હશું. આપણી શાંતિને છીનવવાની તાકાત દુનિયાના એક પણ પરિબળમાં હોઈ શકે નહીં. અને એના માટેની આ કન્ડિશન છે. પહેલા નંબરની અંદર નબળા પ્રસંગ એની યાદ એને છોડવી છે, અને બીજા નંબરની અંદર ફરિયાદ એને પણ છોડવી છે. કોઈના માટે ફરિયાદી માનસ લઈ અને મારે ફરવું નથી. જમના બેન બેઠા હતા ઘરની બહાર ને ગંગા માસી બાજુમાં આવીને પૂછે છે કે જમના તારી દીકરીને પરણાવી, સાસરે આમ કેવું છે? આ પ્રશ્ન પૂછવાનું કામ. આજે આ પ્રશ્ન પૂછે છે. એની પહેલા 6 મહિના પહેલા બીજો પ્રશ્ન પૂછેલો હતો. પહેલો પ્રશ્ન 6 મહિના પહેલાનો પ્રશ્ન પહેલા તમને બતાવી દઉં, પછી બીજા પ્રશ્નની વાત કરીએ. 6 મહિના પહેલા જે પ્રશ્ન પૂછેલો હતો કે જમના તારા ઘરે વહુ આવેલી, વહુ કેવી છે? શું વહુ 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 કે તમે? અરે વહુ તો સવારે 8 વાગ્યા પહેલા બેડરૂમની બહાર નીકળતી નથી. 8 વાગ્યા પછી નીકળે અને મારા દીકરાની અરે નીકળીને ટેબલ ઉપર ગોઠવાઈ જાય. નાસ્તો કરવા માટે બધું રેડીમેડ જોઈએ. મારે એના માટે ગધા વેતરું કરવું પડે. રસોડામાં જઈને નાસ્તો તૈયાર કરું ને તૈયાર ભાણે બેસી જાય. મારા દીકરાની અરે મારે એક અક્ષર બોલી શકાય નહીં. અને 8:30 નાસ્તો જેવો પતે અને સીધી ઘૂસે બાથરૂમમાં. આમ ભેંસ પાણીમાં પડી હોય ને એમ કલાક ફુવારાની નીચે પાણીમાં પડ્યા રહેવાનું. કલાક પહેલા બાથરૂમમાંથી બહાર નીકળવાનું નહીં. પછી મંદિરે દર્શન કરવા માટે જાય, બજારમાં આટો મારવા માટે જાય, અને આટો મારી શોપિંગ કરી અને ઠેઠ બપોરે 1 વાગે ઘરે આવે. મારો દીકરો આવે, એની આરે ફોન કરી દે, બંને સાથે જ એન્ટ્રી કરે. એટલે મારે એક અક્ષર બોલાય નહીં. અને દીકરાની હારે જમવા માટે બેસી જાય ને દીકરો જમ્યા પછી બેડરૂમમાં સુવા માટે જાય, એની સાથે પથારીમાં પડે. ભેંસ પાણીમાં પડી હોય ને એમ બેડરૂમની અંદર પડી રહેવાનું 2-3, 4 કલાક. દીકરો 4 વાગે ઉઠીને દુકાને જાય, પણ ઓલી ઉઠે બીજી. 4 વાગ્યાના બદલે 5, 5:30 વાગે ઉઠે. ઉઠી અને પાછી નાવા જાય, બાથરૂમની અંદર અડધો કલાક કાઢે. પાછી બહાર ફરવા માટે જાય, ક્યાંક બ્યુટી પાર્લરની અંદર જાય, ક્યાંક કીટી પાર્ટીની અંદર જાય, અને ક્યાંક પછી બેડરૂમની અંદર જ ફોન ઉપર ચેટિંગ કરવાનું. 2 કલાક ને 3 કલાક કામ કરીને 8, 8:30 ક્યાં વાગે ખબર પડે નહીં. 8:30 દીકરો આવે ત્યારે એની ભેગી પાછી રસોડામાં જમવા માટે આવે. જમી અને 9 વાગે સીધા પાછા બેડરૂમની અંદર. આ તો આ માથે પડ્યા મફતલાલ. આ વહુ જે ભારે પડેવી છે કળિયુગની આ વહુ. આમ સાસુ વહુ પ્રત્યેનો બળાપો. જમના બેન ગંગા માસીની પાસે હૈયા વરાળ ઠાલવવાનું કામ કરે છે. શું છે ચંદ્રકાંતભાઈ આની અંદર? માત્ર ફરિયાદ, ફરિયાદ અને ફરિયાદ. એ સિવાયની કોઈ ચીજ સાંભળવા મળે નહીં. એ ઘટનાને 6 મહિના પતી ગયા. દીકરી જમના બેનની પરણવા લાયક થયેલી, પરણાવી સાસરે ગયેલી છે. અને સાસરે ગયે પણ 1 મહિનો 2 મહિના પસાર થઈ ગયા. અને પાછા પેલા ગંગા માસી પેલા જમના બેનને પૂછે છે કે અલી જમના, તારી દીકરીને સાસુ કેવી મળીશ? તારી દીકરીને સાસરું કેવું મળ્યું? અરે ભગવાને જબરજસ્ત કૃપા કરેલી છે. મારી દીકરીને તો સાસરે જલસા છે, જલસા. 8, 8:30 પહેલા બેડરૂમની બહાર સવારે ઉઠીને નીકળવાનું નહીં. અને ઉઠીને સીધો મારો જમાઈ છે એની સાથે બ્રેકફાસ્ટ ટેબલ ઉપર ગોઠવાઈ જાય અને નાસ્તો કરે. અડધો કલાક, પોણો કલાક
જરાય કામ રસોડાનું કરવાનું નહીં, અને નાસ્તો કરી અને બાથરૂમમાં જાય, કલાક 1.5 કલાક સ્નાન કરે, પછી મંદિરે જઈ આવે, દર્શન કરી આવે, પછી બજારમાં શોપિંગ માટે, સમજાઈ ગયું અતુલભાઈ? બધું એની એ જ કેસેટ ચાલે છે. મારી વહુને સાસુ એકદમ દેવી મળેલી છે, દેવી. પોતે કેવી છે એનો વિચાર કરવા તૈયાર નથી. હું મારી વહુને કેવી સાસુ મળેલી છું એ વિચાર કરવાની તૈયારી નથી. બસ આ ફરિયાદી માનસ, ભેદભાવની દ્રષ્ટિ ફરિયાદી માનસ ઊભું કરાવે, અને ફરિયાદી માનસના કારણે આપણે સતત ડિસ્ટર્બ થઈ જ રાખીએ. જેના માટેની ફરિયાદ આપણા મનમાં ઊભી થાય એ કદાચ સુખના સાગરમાં ડૂબકી મારવાનું કામ કરતો હોય, અને એના માટેનું ફરિયાદી માનસ લઈ અને આપણે આપણી જાતે દુઃખના દાવાનળની અંદર પ્રવેશ કરીને આપણી જાતને જ બાળવાની અંદર, હોમવાની અંદર ગોઠવાયેલા હોઈએ. આવા પ્રકારની ભૂલ આપણે કદાપી કરવી નથી. કોઈના પણ માટે ફરિયાદી માનસ ધારણ કરવું નથી. કોઈના પણ માટે ફરિયાદનો વિચાર આપણા મનમાં ઉગાડવો નથી. દરેક પ્રત્યે માત્ર ધન્યવાદની લાગણી ઊભી કરીએ. ફરિયાદી માનસ સામેવાળાને દુઃખી કરે કે આપણને દુઃખી કરે? સમજો તો બધું છે હો જયેન્દ્રભાઈ, સમજણ તો બધી પૂરેપૂરી પડે છે, પણ અમલ કેટલો છે? કોઈના માટે સવારથી સાંજ સુધી મારે ફરિયાદ એક પણ કરવી નથી, આવા પ્રકારનો સંકલ્પ કેટલા દિવસ કર્યો? ભાઈ 40 વર્ષ 50 વર્ષ મુક્તિભાઈ કેટલા પસાર થઈ ગયા? 70 ને 72 પસાર થઈ ગયા. એ 72 વર્ષની અંદર 72 દિવસ પણ એવા આવ્યા ખરા? આ સભાના પ્રતિનિધિ તરીકે તમને પ્રશ્ન પૂછું છું. આ જવાબ બધાને લાગુ પડે છે, પ્રશ્ન પણ બધાને લાગુ પડે છે કે જેટલા વર્ષ તમે પસાર કર્યા 40 50 60, એ 60 વર્ષ કે 70 વર્ષની અંદર 70 દિવસ પણ એવા તમે પસાર કર્યા સંકલ્પ સાથેના કે આજે સવારે ઉઠ્યો ને રાતના શું ત્યાં સુધી કોઈના માટે એક પણ ફરિયાદ કોઈને પણ મારે કરવી નથી, અને કોઈ નબળા પ્રસંગ એને મારે આજે યાદ કરવા નથી. આવા પ્રકારનો સંકલ્પ કેટલા દિવસ કર્યો ભાવેશભાઈ? કેટલા વર્ષ? એટલે કલાકે નહીં, સેકન્ડે નહીં. હું વાત કરું એટલે દુઃખી થવાના જ માર્ગે ચાલુ છે. તમે શાંતિનો અનુભવ કરવા માટે ઝંખો છો એ મને ખ્યાલ છે. માટે ટેમ્પલ ઓફ પીસ એ પ્રવચનને સાંભળવા માટે હોંશે હોંશે દોડતા દોડતા કોઈક ચંપકનગરથી પધાર્યું, કોઈક વર્ધમાન નગરથી, કોઈક દાદાવાડીથી, કુશલનગરથી, કોઈક નયા અંજારથી, કોઈક અલગ અલગ એરિયાની બધા તમે લોકો પધારેલા છો. એ પધાર્યા એનો મતલબ એ કે તમે લોકો અંદરમાં શાંતિને ઝંખી રહેલા છો. શાંતિનો અનુભવ કરવો છે, પણ અશાંતિ પેદા કરનારા તત્વો એને જ્યાં સુધી જીવનમાંથી વિદાય નહીં આપીએ ત્યાં સુધી લાખ માથા પછાડીએ શાંતિનો અનુભવ થાય તેવી શક્યતા નથી. આ પહેલી કન્ડિશન નબળી યાદ એને આપણે ભૂલવી છે, છોડવી છે. અને બીજા નંબરમાં ફરિયાદ એને પણ આપણે છોડવી છે. ક્યારેય પણ કોઈના માટે ફરિયાદ હવે કરવી નથી. સાચું, અમે અહીંયા આવે કેટલો સમય થયો? અષાઢી બીજના આવ્યા, બરાબર ને? અષાઢી બીજના આવ્યા, અને આજે અષાઢ વદ દસમનો દિવસ, લગભગ 25 દિવસ જેટલો સમય થયો, બરાબર? આ 25 દિવસની અંદર મારી નજીક ઘણા બધા લોકો આવેલા, બરાબર? કોના માટે ફરિયાદ મારા મોઢામાંથી તમે સાંભળી? બોલો ભાઈ, કોના માટેની ફરિયાદ આ 25 દિવસ હું અહીંયા અંજારમાં આવે મને થયા? મનોજભાઈ, કોના માટેની ફરિયાદ મેં તમારી આગળ કરેલી હોય એવું એક વ્યક્તિ મને યાદ કરાવો. બોલો. હોય જ નહીં એમ? એટલે ફરિયાદ અમે ન કરીએ એવું તમે વાતાવરણ છે એમ કહેવા માંગો છો? હરેશભાઈ, અમે ફરિયાદ કેટલી કરી? આટલા દિવસ થયા અમે ફરિયાદ કરવામાં માનતા જ નથી. કારણ કે ફરિયાદ કરવું એટલે દુઃખી થવું. પહેલા આપણે દુઃખી શા માટે થવું? ફરિયાદ કરીને આપણે સુખી થવા નીકળ્યા છીએ, શાંતિનો અનુભવ કરવા માટે નીકળેલા છીએ. તો અશાંતિનું સળગતું લાકડું આપણા જીવનમાં હોમવાની ભૂલ આપણે ફરિયાદ કરવા દ્વારા શા માટે કરવી?
કોઈના માટે આપણે ફરિયાદ કરવી નથી. અને ફરિયાદી માણસ શું કરે એ તમને ખબર નથી. રસ્તામાં બેનપણી મળી ગઈ અને વાત કરે છે, સુરેખા, તારી સાસુ મને ગઈકાલે મળેલી હતી શાક માર્કેટની અંદર. શું વાત કરે? મારી સાસુ મળી હતી? હા, તારી સાસુ મળી હતી. શું કહેતી હતી મારા માટે? ચંદ્રકાંતભાઈ, કાઉન્ટર ક્વેશ્ચન, મારા માટે શું કહેતી હતી? અરે તારા તો એ વખાણ કરતી હતી, વખાણ. અને ઓન ધ સ્પોટ વાત કરે. સુરેખા વાત કરે તો એ મારી સાસુ નહીં હોય. મને જનભાઈ, આ શું ફરિયાદી માણસ કામ કરે છે હરેશભાઈ? સાસુ કોકની પાસે વખાણ કરે, પણ વહુના મનની અંદર સાસુ માટે ઊભી થયેલી ફરિયાદો, એ ફરિયાદી માણસ, એ સાસુ મારી કોકની આગળ પ્રશંસા કરી શકે એનો સ્વીકાર કરવા માટે પણ એ સુરેખાને તૈયાર થવા દેતું નથી. આ વલણ આપણે હોશિયાર છે વહેલી તકે. ક્યારેય પણ કોઈના માટે ફરિયાદી વલણ મારે આત્મસાત કરવું નથી. સત્ય પ્રસંગ તમને કહું, સુરતની અંદર બનેલો. સાસુ વહુ ઉપર લિટરલી ત્રાસ ગુજારવાનું કામ કરેલી છે. નાની નાની વાતની અંદર સતત ટોર્ચરિંગ કરવાનું, નાની નાની વાતની અંદર સતત ખખડાવવાનું, એની ભૂલ કાઢવાનું, પોતાના દીકરાની હાજરીમાં પણ અને પોતાના પતિની હાજરીમાં, એટલે કે આવનારી વહુ એના પતિ અને સસરાની હાજરીમાં અને ઉઘાડી પાડવાનું કામ. એમાં પણ સાસુને જરાય ખચકાટનો અનુભવ થતો નથી. ડગલે ને પગલે ખાંચા કાઢવાના, મોટા અવાજે ખખડાવવાની, આવા પ્રકારનું વલણ. આમ જૂની વ્યાખ્યા યાદ આવી જાય. વ્યાખ્યા જૂની છે ને, યાદ ખબર છે અતુલભાઈ? બોલે વાકું, જુએ ત્રાસું, સોનું નહીં પણ કાસું, એનું નામ સાસુ. એવી વ્યાખ્યાને આત્મસાત કરનારી પેલી સાસુ. અહીં અંજારમાં કોઈ એવી નથી હો. આ બધા એકદમ બધા સતી સાવિત્રીના સ્વરૂપમાં ગોઠવાયેલા છે. અહીંયા કોઈના માટે ફરિયાદ નથી. આ તો એ સુરતમાં બનેલી એક ઘટના. અને સાસુએ આપેલો ત્રાસ, એની વચ્ચે પણ વહુ એકદમ શાંત માનસ છે. ક્યારેક પોતાનો ભાઈ મળવા માટે આવે, ક્યારેક પોતાની માં મળવા માટે આવે, પિયરમાંથી કોઈ પણ સગાવાલા મળવા માટે, એની આગળ સાસુ માટે એક પણ ફરિયાદનો સૂર એના મોઢામાંથી નીકળતો નથી. મને બહુ સારું છે, અહીંયા પ્રભુની અપરંપાર કૃપા છે. મારા શીલની અહીંયા સુરક્ષા થાય છે, સદાચાર સારી રીતે પડાય છે, નવકારસી ચોવિયાર બધા અહીંયા ચોખ્ખા સચવાઈ જાય છે, 5 તિથિ લીલોતરીનો પણ ત્યાગ છે. આ સંસ્કારી કુટુંબની અંદર ગોઠવાયેલી છું. તમારે બિલકુલ ચિંતા કરવાની મમ્મી મારા માટે જરૂરત નથી. ફોન પણ આવે તો ફોનની અંદર પણ માત્ર પોઝિટિવ જ વાત દીકરી માની સાથે કરેલી છે. સાસુ માટે એક પણ ફરિયાદનો સૂર મોઢામાંથી કાઢવા તૈયાર નથી. ફોનમાં તો નહીં, રૂબરૂ મળે ત્યારે પણ માની આગળ ફરિયાદના સૂર જેટલા બહાર કાઢવાનું કામ દીકરી કરે, રિઝલ્ટ શું આવે? કીર્તિભાઈ, રિઝલ્ટ શું આવે? ફરી સાસરિયાનું વાતાવરણ સુધરી જાય, મા બાપ દુઃખી થવા સિવાય બીજું એનું રિઝલ્ટ શું પોઝિટિવ મળવાનું? કોઈ પોઝિટિવ રિઝલ્ટ છે જ નહીં. એવું સમજનારી અને મારા કોઈ કર્મનો ઉદય છે માટે મેં કોક ભવમાં સાસુ થઈને વહુ ઉપર ત્રાસ ગુજારેલો હશે, એનું આ રિફ્લેક્શન છે, બીજું કશું નથી. એ જૂના પાપને સમભાવે શાંત ભાવે ભોગવી લઉં. સમણ ભગવાન મહાવીર મહારાજાનું શાસન મળેલું છે. જૂના પાપનો નિકાલ કરું. અને સી ઇઝ ઓનલી હેલ્પર. મારી સાસુ મને સહાય કરે છે મારા પાપ કર્મને ખપાવવાની અંદર. સી ઇઝ માય બેસ્ટ વેલ વિશર. આવા પ્રકારની ધન્યવાદની લાગણી વહુ સાસુ પ્રત્યે મનની અંદર પ્રગટ કરવા દ્વારા ફરિયાદી માનસ ધરાવનારી સાસુ મળવા છતાં, ત્રાસવાદી જેવો રોલ ભજવનારી સાસુ મળવા છતાં પણ પ્રસન્નતાના ફુવારાની અંદર સ્નાન કરવાનું સૌભાગ્ય એનો અનુભવ વહુ કરતી હોય છે. એટલે સમજાય છે વનેચંદભાઈ, પરિસ્થિતિ એ આપણને દુઃખી કરે છે કે આપણો અભિગમ એ આપણને દુઃખી કરે છે?
જેણે પણ સુખી થવું છે અને શાંતિનો અનુભવ કરવો છે એણે એક વાક્ય તમારી ડાયરીમાં લખી લેવાની જરૂરત છે કે બાહ્ય પરિસ્થિતિ પ્રતિકૂળ હોય એને સુધારવાના પલટાવાના પ્રયત્ન તમે પૂરતા કરી લીધા છતાં પણ એ પરિસ્થિતિ પલટે તેવી શક્યતા દેખાતી નથી, તો હવે તમારા માટે એક જ ઈલાજ છે કે પરિસ્થિતિને પલટાવાના પ્રયત્ન છોડી દો અને આપણી મનસ્થિતિને સુધારવાના પ્રયત્નની અંદર લાગી જાઓ. એ જ શાંતિનો અનુભવ કરવાનો સચોટ ઉપાય છે. જેની તેની આગળ ફરિયાદ કરવાના, રોદણા રડવાના, આ એનો કોઈ ઈલાજ નથી. આપણે પણ દુઃખી, સાંભળનાર પણ દુઃખી થાય અને પોઝિટિવ સુધારો કોઈ ઘરની અંદર થાય એવી એના દ્વારા શક્યતા નથી. બલકે સાસુને જો આ સમાચાર મળે, ટેપ જો રેકોર્ડિંગ થતો હોય અને વહુ જો પોતાની માં આગળ ફરિયાદ કરે, સાસુને ખબર પડે, મનેચંદભાઈ શું રિઝલ્ટ આવે? આમ બોલો, ચોખ્ખું બોલો ને, પણ આમ ચોખ્ખું બોલો જયેન્દ્રભાઈ, શું રિઝલ્ટ શું આવે? બધું બળે. ઘરની બહાર તગેડી મૂકવાનું કામ, આજ કે બીજું કંઈ આવે. જ્યાં કોઈ સકારાત્મક પોઝિટિવ રિઝલ્ટની શક્યતા નથી એવા માર્ગે મારે ડગલું માંડવું નથી એવું સમજનારી પેલી વહુ સાસુને ઉપકારી માને છે કે મારા જૂના પાપમાંથી મને છોડાવે છે અને મારો પાપનો ઉદય પૂરો થશે પછી કોઈની તાકાત નથી કે મને દુઃખી કરી શકે. આવા પ્રકારની કર્મના સિદ્ધાંત ઉપરની પૂર્ણ શ્રદ્ધા રાખી અને સમાધિના ફુવારામાં સ્નાન કરતી એવી વહુ પ્રસન્નતાપૂર્વક જીવન જીવવાનું કામ કરે છે. અને યોગાનું યોગ માત્ર લગ્નના 7 વર્ષ પસાર થયા નવી પરણનારી વહુ, એકનો એક દીકરો હતો, એકની એક પુત્ર વધુ છે. લગ્ન થયા પછી 7 વર્ષ પસાર થયા, ત્રાસવાદીનો રોલ ભજવનારી સાસુ, એને એકી સાથે 2 એટેક આવ્યા. એક પેરાલિસિસનો એટેક અને બીજો કેન્સરનો એટેક. બબ્બે એટેક એકી સાથે શરીરની અંદર સામેલ કરવાનું કામ કર્મસત્તા કરે. પેરાલિસિસનો એટેક અને કેન્સર ગઈકાલ સુધી આમ વાઘણ જેવો, વિફરેલી વાઘણ જેવો રોલ ભજવવા તૈયાર થનારી સાસુ આજે સાવ ઢીલી ઘેંસ થઈ ગયેલી છે. સસલા જેવી બની ગયેલી સાસુ આંખમાંથી આંસુ પાડે છે અને વહુ કહે છે, બા ચિંતા ના કરો, તમારા દીકરા સારામાં સારી ટ્રીટમેન્ટ કરાવશે, સારામાં સારા ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લેશે, આપને સારું થઈ જશે. અદ્યતન ટેકનોલોજી ઘણી બધી ડેવલપ થઈ ગયેલી છે, આપને જલ્દી સારું થશે, આપ જરાય ચિંતા ના કરો. આશ્વાસન આપવાનું કામ, સમાધિ આપવાનું કામ પેલી વહુ કરેલી છે. અને પેલી સાસુ આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે કે આના ઉપર ત્રાસ ગુજારવામાં મેં કોઈ બાકી રાખેલી નથી અને છતાં એનો અત્યારે અવસર છે મને હેરાન કરવાનો, છતાં મારા પ્રત્યે લેશ માત્ર અસદભાવ એના દિલના કોઈ ખૂણામાં પણ જોવા મળતો નથી. શું આ ભગવાનનું શાસન પામેલી છે? કેવો ધર્મ એને પચાવેલો છે? હું આને ઓળખી ન શકી. ધિક્કાર છે મારી જાતને. તમે તમારી ઉત્તમતા દેખાડો તો સામેની વ્યક્તિને પોતાની ઉત્તમતા દેખાડવા માટેનો એક મોકો આપવાનું તમે કામ કરો છો. તમે એની સાથે ટીટ ફોર ટેટ, લાતો કે ભૂત બાતો સે નહીં માનતે, હમ કિસી સે કમ નહીં, બતાવી દઉં, ઈંટનો જવાબ પથ્થરથી આપું, આવો અભિગમ જો અપનાવો, તમારું તો તમે બગાડો છો, સામેવાળાનો વ્યવહાર તમારી સાથે હજુ વધારે વકરે એવા પ્રકારના સંયોગનું નિર્માણ કરવામાં તમે અટવાવ છો. એટલે દુઃખીમાંથી મહાદુઃખી બનવાના માર્ગે, અશાંતમાંથી મહા અશાંતિ ઊભી કરવાના માર્ગે તમે અટવાઈ જાઓ છો. આપણે કોઈના માટે ફરિયાદ વ્યક્ત તો કરવી નથી, મનમાં પણ ફરિયાદી સૂર કોઈના માટે ઊભો કરવો નથી. મારા પાપ કર્મનો ઉદય એમ સમજીને પરિસ્થિતિનો શાંત ભાવે સ્વીકાર અને સામેની વ્યક્તિ પ્રત્યેનો સદભાવ આ ભીતરમાં જાગૃત કરીએ. પેલી વહુની જેમ વહુ સાસુની સેવા કરવામાં ગોઠવાયેલી છે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, ટ્રીટમેન્ટ આપવામાં આવી, કેન્સરનું ઓપરેશન થયું, પેરાલિસિસની ટ્રીટમેન્ટ પણ, પેરાલિસિસનો સિવિયર એટેક
અને એમાં પાછા ફરવાના સ્કોપ બહુ ઓછા હતા. એટલે જીવન આખું પેરાલિસિસની સ્થિતિની અંદર સાસુએ પસાર કરવું પડ્યું. કેન્સરનું ઓપરેશન એકવાર કરાવ્યું, 2 વાર કરાવ્યું, કીમો લીધો, રેડિયેશન લીધું અને કેન્સરનું માંડ ઠેકાણું પડ્યું. કેન્સર એ કેન્સલ થયો, પણ પેરાલિસિસ જીવનભર માટે સાસુએ એની વેદના ભોગવવી પડી. અને કેટલા વર્ષ લાગ લગાટ અતુલભાઈ? 2, 5, 7, 10, 12, 15, 20 નેટ 22 વર્ષ સુધી પેલી સાસુ પેરાલિસિસની વેદનાને ભોગવતી પથારીમાં પડેલી હોય. સંડાસ પેશાબ કરાવવાનું કામ પેલી વહુ કરે છે પ્રસન્નતાપૂર્વક. નંબર 2, એને નવડાવવાનું, એના કપડાં બદલવાના, શરીર લૂછવાનું, બધી સેવા કંટાળ્યા વગર 22 વર્ષથી પેલી પુત્ર વધુ કરેલી છે, જેના ઉપર ત્રાસ ગુજારવામાં પોતે કોઈ બાકી રાખેલ નથી. પરમાત્માના શાસનને પામેલી વ્યક્તિ કોણ કહેવાય? એની એક ઓળખાણ કહેવાય તો પેલી આ સુરતની વહુ, એમ હું તમને કહીશ. પરમાત્માના શાસનને પામવાનું આ ઓળખપત્ર છે કિરણભાઈ. બીજાના નબળા વ્યવહારને ભૂલી એની સાથે સારો અને તંદુરસ્ત વ્યવહાર કરવાની અંદર આપણે લાગી જઈએ. ફરિયાદી માનસ કોઈના પણ માટે ભીતરમાં આપણે ધારણ કરવું નથી. આપણે આપણી શાંતિને સળગાવવી નથી. પેલી સાસુ અંદર બેડરૂમની અંદર સૂતેલી હોય ને ધર્મલાભ શબ્દ કાનમાં પડે, વહુ દરવાજો ખોલે, વચનનામી પધારો મહાત્મા, અને પેલા સાધુમાં કે સાધીમાં જે હોય એને લઈ અને આ બાને માંગલિક સંભળાવવા માટે પધારશો સાહેબ. અને પેલા સાસુની પાસે સાધુ કે સાધી ભગવાનને લાવે, એને વંદન કરાવે, માંગલિક સંભળાવે. એમની પાસે વાસક્ષેપ નખાય. વાસ્કેપનો વાટકો પણ ઘરે રાખેલો હતો. વાસ્કેપ એમાંથી લઈને સાધુ કે સાધીમાં જ આવે અને વાસક્ષેપ કરવાનું કામ કરે. સમાધિના 2-4 શબ્દો એને સંભળાવવાનું કામ કરે. વહુ વિનંતી કરે કે એમને આ 20 વર્ષ 22 વર્ષથી તકલીફ વેઠવી પડે છે, આપ એમને સમાધિ મળે એવું કંઈક 2 અક્ષર પ્રકાશો. અને સાધુ સાધ્વીજી ભગવાન મહાવીર મહારાજાના તત્વજ્ઞાનની વાત કરે કે દુઃખ એ જગાડવા માટે આવે છે, સુખ એ સુવાડવા માટે આવે છે. આ પેરાલિસિસનો એટેક એ તમને જાગૃત કરવા માટે આવેલ છે. નવકાર મંત્રના જાપની અંદર સતત લીન રહેજો. આવી અલગ અલગ પ્રકારની હિત શિક્ષા મહાત્માઓ સંભળાવે. અને એક વખત સાધ્વી ભગવાન પધાર્યા અને પેલી સાસુ એને માંગલિક સંભળાવે ને હિત શિક્ષા આપે. એ વખતે સાસુ ધ્રુસકે રડવા માંડી. સાધ્વી ભગવાન પૂછે, બેન શું થયું? દુઃખ ને સુખ તો બધા પડછાયાની જેમ, ઘડીકમાં તડકો ને ઘડીકમાં છાયો, એની જેમ સુખ દુઃખ અવર જવર કરે રાખે. બેન શા માટે તમે રડો છો? ના બસ સિમંદર સ્વામીને એક જ પ્રાર્થના કરું છું. શું શેની પ્રાર્થના કરો છો? આ પેરાલિસિસ મટે એની પ્રાર્થના કે બીજી કાંઈ? ના મારા સાહેબ, પેરાલિસિસ મટેની વાત નથી કરતી. સિમંદર સ્વામીને કહું છું બસ કે આવતા ભવની અંદર મારી આ 22 વર્ષથી સેવા કરનારી વહુ એ મારી સાસુ બને અને હું એની વહુ બનીને સેવા કરું. આના કરતા સવાઈ સેવા બસ એ સિમંદર સ્વામીને એની પ્રાર્થના કરું છું. રડતા રડતા સાધ્વીજી ભગવંતની પાસે પોતાના હૃદયના ભાવની અભિવ્યક્તિ પેલી સાસુ કરે છે. વાત મારે તમને એ કરવી છે કે કેવી ઉત્તમતા પુત્ર વધુએ દેખાડી, જેના કારણે સાસુ તરીકેનો રોલ પૂરેપૂરો સમાપ્ત થઈ જાય અને માં જેવો રોલ, દેવી જેવો, ભગવતી જેવો પવિત્ર રોલ ભજવવાનું કામ પેલી સાસુ કરવા માંડે. અને મારી વહુ એ આવતા વહુમાં મારી સાસુ થાય અને હું અત્યારે જે મારી સેવા એ કરે છે એના કરતા એની સેવા કરી પુત્ર વધુ એના ઘરે બની અને ઋણ મુક્તિ વહેલી તકે પ્રાપ્ત કરું. આ પ્રાર્થના સિમંદર સ્વામીને કરું છું. બોલતા બોલતા હરખના આંસુ આંખમાંથી પેલી સાસુ પાડે છે. વાત મારે એ કરવી છે કે કોઈના પણ માટે ફરિયાદી માનસ એને આપણે પકડી રાખશું તો આપણે દુખી. એને ખબર પડશે કે મારા માટેની ફરિયાદ જ્યાં ત્યાં કરે છે એ પણ ડિસ્ટર્બ ને આપણે પણ ડિસ્ટર્બ ને, બંને વચ્ચેની વેરની પરંપરાનું નિર્માણ થતા વાર લાગે નહીં. પૃથ્વી અગ્નિ શર્માને ગુણસેન
એના જીવનમાં જે વેરની પરંપરા અગ્નિ શર્માએ જે ઊભી કરી, એવી કોઈ વેરની પરંપરા ભવાંતરની અંદર સર્જાઈ ન જાય માટે કોઈના પ્રત્યે ફરિયાદી માનસ મારે બિલકુલ ધારણ કરવું નથી. માત્ર બીજાને આપી શકાય તો ધન્યવાદ આપવાનું કામ કરવું છે. આ 3 સ્ટેપ છે શાંતિના મંદિરના નિર્માણ કરવા માટે. પહેલા નંબરમાં નબળા પ્રસંગોને યાદ ન રાખીએ. નંબર 2, કોઈના માટે ફરિયાદ ના કરીએ. અને નંબર 3, બોલવું જ પડે તો ધન્યવાદના શબ્દો બોલ્યા વિના રહેવું નથી. કોઈના આપણા પ્રત્યેના સારા વ્યવહાર એને યાદ કરી અને ધન્યવાદના શબ્દો જેટલા આપણે એને પહોંચાડવાનું કામ કરીએ એટલો સમય આપણે પણ પ્રસન્નતાનો, શાંતિનો અનુભવ કરીએ, સુખનો અને સમાધિનો અનુભવ કરીએ, અને સામેની વ્યક્તિ પણ શાંતિનો અને પ્રસન્નતાનો અનુભવ કર્યા વિના રહે નહીં. એટલે જ્યાં પણ ચાન્સ મળે ધન્યવાદના શબ્દો આપ્યા વિના રહેવું નથી. ધન્યવાદના શબ્દો પહોંચાડ્યા વિના મારે રહેવું નથી. નક્કી છેલ્લા 1 મહિનાની અંદર ધન્યવાદના શબ્દો તમે કેટલા કોને સંભળાવ્યા? મુક્તિભાઈ, મનેચંદભાઈ, છેલ્લા 1 વર્ષની અંદર, મહિનાની વાત છોડી દો, છેલ્લા 1 વર્ષની અંદર આ નામ ભલે વનેચંદભાઈ નું બોલવું, સભાના પ્રતિનિધિ તરીકે બોલું છું, બધાને લાગુ પડે છે. દરેકે પોતાની જાતને ટકોરો મારીને આ પ્રશ્ન પૂછવાનો છે કે છેલ્લા 1 વર્ષની અંદર ધન્યવાદની લાગણી કેટલાની પાસે વ્યક્ત કરવાનું મેં કામ કર્યું? કેટલાની આગળ? ઉમેશભાઈ, કેટલાની આગળ? જયેન્દ્રભાઈ, હવેથી દરેક વખતે આ જ જવાબ છે તમારો. જાણે જિંદગીમાં પહેલી વાર વ્યાખ્યાન સાંભળતા હો તમે, કે કોઈ દિવસ આ વાત સાંભળી જ નથી, જાણે કે ચાલો વાંધો નહીં, ધન્યવાદ. આજથી પણ જો તમે તૈયાર થાવ, કોઈ પણ સારા સત્કાર્ય કરે એને ધન્યવાદની લાગણી આપણે પહોંચાડ્યા વિના રહેવું નથી. તમે દેરાસર જતા હો, આ એક્ઝામ્પલ પૂછો અતુલભાઈ, દેરાસરમાં તમે એન્ટ્રી કરતા હોય ને સામેથી કોઈક છોકરો પૂજાના કપડામાં દેરાસરથી બહાર નીકળતો હોય, શું કરો તમે કીર્તિભાઈ? નીચી મુંડી ગાલીને તમે દેરાસરમાં બહાર, આજ કે બીજું કઈ? મનોજભાઈ શું થાય? કરો અનુમોદના, ધન્યવાદ આપો. સંજયભાઈ, ધન્યવાદ આપવા જેવું લાગે? કેવું આ બાળકનું ભવિષ્ય ઉજળું હશે કે જેના કારણે પરમાત્માને પૂજવાના ભાવ એના ભીતરમાં જાગૃત થાય છે. બ્રેવોમેન, લાખ લાખ ધન્યવાદ. અને ખિસ્સામાં હાથ જઈને 10ની નોટ કાઢીને તમે આપો, એવા પ્રસંગ આખી જિંદગીમાં કેટલી વાર બન્યા? તમે દેરાસરમાં એન્ટ્રી કરતા હો કે દેરાસરની બહાર નીકળતા હો, એવા સંયોગની અંદર કોક અંદર એન્ટ્રી કરે બાલક બાલિકા પૂજાના કપડામાં, કે દેરાસરમાંથી બહાર આવતા તમને મળે અને ધન્યવાદના શબ્દ બોલ્યા હોય અને તમારા ખિસ્સામાંથી 10ની નોટ કાઢીને તમે આપેલી હોય, પૂજા કરી, બહુ સરસ, ધન્યવાદ. આ ભગવાનની પૂજા છોડતો નહીં હો ભાગશાળી, આ ભગવાન તને જીવનભર સંભાળશે. આવી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એના દિલમાં ઉંચકાય એવા શબ્દો, ધન્યવાદના શબ્દો, અને એની કદર કરવા માટે 10ની નોટ કાઢીને તમે આપેલી હોય, એવા પ્રસંગ આખી જિંદગીમાં કેટલા? અતુલભાઈ, શું વાત કરો છો? ભાવેશભાઈ, કેટલા પ્રસંગ? 5 વાર બન્યા. ધન્યવાદ. 5 વાર પણ આવા પ્રસંગ બન્યા, 5માંથી બસ એક મીંડું વધતું જાય એવા પ્રકારનો પુરુષાર્થ શરૂ કરજો. આવું જોવા ક્યાં મળે? આપણી આંખને ઠારે એવા પ્રકારનું દ્રશ્ય. આ જ બાળક કદાચ ભવિષ્યમાં આ સંઘને ચલાવવાનું કામ કરતો હશે. એ જ બાળક કદાચ સાધુ બનશે, ગણી પન્યાસ કે આચાર્ય બનશે. સંઘે સંઘની અંદર આરાધનાની રંગોળી રચવાની અંદર એની શક્તિને કામે લગાડશે. એવા બાળકના દર્શન મને થઈ ગયા. લાવ એની કદર કરવા દે અને 10 કે 20ની નોટ જે આવે હાથમાં અને આપવાનું કામ તમે કરો. પેલા બાળકને પ્રોત્સાહન કેટલું વધતું જાય. આ ધન્યવાદની લાગણી જેટલી તમે પહોંચાડો સક્રિયપણે, એટલા સત્કાર્ય કરવા માટેનું બળ એને પ્રાપ્ત થાય છે.
આજે સવારના પોરની અંદર મહેન્દ્રભાઈ ત્રેવાડિયા અને બીજા નંબરની અંદર ઉમરસિંહભાઈ અહીંના જ તમારા સુરજી ઉજમસિંહ સુરજી એ જેસીસ નગરના અને હજી ત્રીજા એક ભાગશાળી અતુલભાઈ હરેશભાઈ કોણ ત્રીજા એક ભાગશાળી આજે ચંદ્રકાંતભાઈ અને ચોથા હજી એક ભાગશાળી જે લગભગ 44 જેટલા બાળકો સિદ્ધિ તપમાં જોડાયેલા છે એ બધાની કદર કરવા માટે સવારના પોરની અંદર આજે પેડ અને 5-5 પેનનો સેટ અને અલગ અલગ જુદી વેરાયટી આપી અને બાળકોની કદર કરવાનું કામ કર્યું. આમ દ્રશ્ય જોઈએ ને આમ આંખમાંથી હરખના આંસુ નીકળે કે વાહ, ભગવાનનું શાસન કેવું જયવંતું છે. આ નાના નાના ભૂલકાઓ એને ધન્યવાદ છે કે કોઈ જાતની ખાવા પીવાની માગણી મમ્મીની પાસે ઘરે કર્યા વગર બસ મારે તો છઠ કરવો છે, મારે તો અઠ્ઠમ કરવો છે, મારે તો સિદ્ધિ તપ કરવો જ, આવી મક્કમતા દેખાડે. વાત મારે તમને એ કરવી છે કે આદર લાયક કામને કદર લાયક કામ કરનારા માણસોનો આ જગતમાં તોટો નથી. પણ નંબર 2 એની આદર કરવાની ને કદર કરવાની ભાવના ધરાવનારા લોકોનો આ કાળમાં તોટો છે. આદર લાયક ને કદર લાયક કામ કરનારા ઢગલાબંધ લોકો છે. આપણે એના પ્રત્યે આદર આપવાનું કામ ને કદર કરવાનું કામ એમાં જરાય પણ કસર રાખવી નથી. આ એક એક્ઝામ્પલ આપું છું. ક્યાંય પણ અરે સિદ્ધિ તપના બેસણા કરીને તમે બહાર નીકળો એ વખતે ચિંતનભાઈ આમ વાપરવાથી શું થાય અનુભવ તમને બોલો તો ખરા. દર્શનભાઈ, પારસભાઈ, શું અનુભવ શેનો થાય? એકદમ અનુકૂળ આઈટમ બનાવેલી હતી. બરાબર વાત તમે અંદર અંદર કરતા હો. એમાંથી એક પણ કોઈ માઈનો લાલ કેટરેસની પાસે જઈને ભીખાભાઈ ધન્યવાદ હો, જબરજસ્ત તમે મહેનત કરો છો અમને સાતા આપવા માટે, અમારો સિદ્ધિ તપ 100% પૂરો થઈ જશે. આવું એને ધન્યવાદની લાગણી આપવાનું કામ ને 10ની નોટ આપવાનું કામ કેટલા લોકોએ કરેલું છે એમ પૂછું. અમરભાઈ એ નથી સુતાલા. ગાંઠના ગોપીચંદ છોડવાની વાત આવે ને ત્યારે થોડું અઘરું લાગે, બાકી તો વ્યાખ્યાન હારામાં હારું લાગે. વ્યાખ્યાન હારામાં હારું લાગે. ગાંઠના ગોપીચંદ ખર્ચવાની વાત આવે, નાના કોથળી થોડી ઢીલી કરવાની વાત આવે એટલે થોડું મગજ ચકરાવે, ચડવા માંડે. આપણે આદર લાયક ને કદર લાયક કામ કરનારા માણસો એને આદર આપવાનું ને એની કદર કરવાનું કામ કરશું તો જ આદર લાયક ને કદર લાયક કામ એની શૃંખલા લંબાશે, એની આવરદા લંબાશે અને સરસ તંદુરસ્ત વાતાવરણ આપણને સંઘની અંદર, ગામની અંદર, રાજ્યની અંદર ને રાષ્ટ્રને વિશ્વની અંદર અનુભવવા મળશે. એ બધાના મૂળની અંદર આદર લાયક ને કદર લાયક કામ કરનારા લોકો એને આદર આપવાનું વલણ અને એની કદર કરવાનો આપણો ભાવ એમાં મહત્વનું ચાલક બળ બની રહેવાનું છે. માટે આ એક નાના એક્ઝામ્પલ તમને બતાવ્યા. આ એક્ઝામ્પલના માધ્યમથી અહીંથી તમે અમદાવાદ પહોંચો, લક્ઝરીમાં બેસીને જાઓ, નીચે ઉતરો, ઉતરીને શું કરો? સીધું કામ નિલેશભાઈ સીધા પંકજ સોસાયટી ઉપર, બરાબર ને? એ વખતે તમને યાદ આવે લક્ઝરીના ડ્રાઈવરે હું આખી રાત સૂતો તો નસકોરા બોલાવતા એને જો એકાદ ઝોકું ખાધું હોત તો મારા રામ રમી જાત. બસમાંથી ઉતરા પછી એને ધન્યવાદ આપવાનું ને 20ની નોટ આપવાનું કામ તમે કરેલું હોય એવા પ્રસંગ તમારા જીવનમાં કેટલા? કે સરસ મજાનું ડ્રાઇવિંગ કર્યું, સહી સલામત રીતે અમને બધાને ઠેઠ કચ્છમાંથી અમદાવાદ પહોંચાડવાનું કામ કર્યું. અમે આખી રાત ઊંઘ્યા અને આખી રાત તમે જાગ્યા. ધન્યવાદ. અને ધન્યવાદ બોલતા બોલતા 10 કે 20ની નોટ એના હાથમાં પકડાવી હોય. એવું બને કે ન બને? યાદ આવે છે પ્રસંગ? એક વાર નથી આવતું. હા, બસ ધન્યવાદની લાગણી જેટલી બીજાને પહોંચાડશો એટલી જ એને સારા કામ સારી રીતે કરવા માટેની પ્રેરણા મળશે અને એવા સત્કાર્યોની શૃંખલા આ સમાજની અંદર લંબાતી જાય તો જ તંદુરસ્ત સંઘ અને તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ શક્ય બનશે. અને એના માટે શરૂઆત આપણે નાના નાના માણસો એને નાના નાના સત્કાર્યની અંદર ધન્યવાદની લાગણી પહોંચાડવાની અંદર આપણે જરાય પણ કસર રાખવી નથી. એવો સંકલ્પ કરો. એ જ મંગલ કામના.
જીનાગના વિરુદ્ધ કહેવાય તો મિચ્છામિ દુક્કડમ. 3 પોઈન્ટ બરાબર યાદ રાખજો. આપણા આત્માને, આપણી જાતને શાંતિના મંદિર રૂપે બનાવવા માટે જૂના કડવા પ્રસંગોની યાદ એ છોડીએ. નંબર 2 ફરિયાદ છોડીએ. અને નંબર 3 ધન્યવાદ આપીએ. આ 3 બાબતના માધ્યમથી આપણે ટેમ્પલ ઓફ પીસની અંદર કન્વર્ટ થઈએ. શાંતિનો અનુભવ આપણે પણ કરીએ, આપણા નિમિત્તે અનેકને કરાવીએ. એ જ મંગલ કામના. જીનાગના વિરુદ્ધ કહેવાય તો મિચ્છામિ દુક્કડમ.